નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું આજે અમારા બહુ ભારે પોડકાસ્ટમાં. આજે આપણે જે પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે એ તને ખ્યાલ છે તું ગુજરાતી ઇન્ફ્લુએન્સર ક્રિએટર અથવા તો મીમ કમ્યુનિટી વિશે થોડું ઘણું ખ્યાલ છે? હા, મીમ કોમ્યુનિટીનું ખબર છે. ખ્યાલ છે. અત્યારે એક બહુ મોટો લફડું ચાલી રહ્યું છે. એટલે આમ કંઈ એક લફડું છે નહીં પણ વગર કામનું લાંબુ ચગાવ્યું છે. એક વિશાલ ડીઓપી કરીને એક ક્રિએટર છે. તો એ વિશાલે શું કર્યું કે એક વિડીયો પોસ્ટ કર્યો, રીલ પોસ્ટ કરી. એક ગુજરાતી ફિલ્મ હતી, એનું પ્રમોશન એ કરતો હતો. તો એના સ્ટાર્સ સાથે એણે પેપરાઝીનું મજાક ઉડાવતા એક રીલ બનાવી. અને રીલ બનાવતા બનાવતા ફિલ્મ કેવી રીતે પ્રમોટ કરવી ને બહુ ચાલતું હતું. એની અંદર એ બોલ્યો કે આવું કરી દેજો, તેવું કરી દેજો, અમુક ઘંટ જેવા ઇન્ફ્લુએન્સરને બોલાવી દેજો, પ્રીમિયરની ટિકિટ આપી દેજો, એવું. તો ત્યાં સુધી બધું ઓકે હતું. પછી અચાનક કોઈક ક્રિએટર અથવા તો કોઈક ઇન્ફ્લુએન્સર એવું હતું કે જેને દિલ પર લાગી આવ્યું કે ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર એટલે શું એમ. એટલે ઘંટા જેવો જ હતો એ આપણને ખબર નથી. તો એણે વિડીયો બનાવ્યો કે ભાઈ તમે ઘંટ જેવા ઇન્ફ્લુએન્સર બોલો છો, આ છે ને તે છે. એના પાછળ બીજાએ બનાવો, ત્રીજાએ બનાવો, અને લાંબી રેલી નીકળી બધાએ કે ભાઈ વિશાલ ડીઓપી આવીને જાહેરમાં માફી માંગે અને આ છે ને તે છે. અને એક સાઈડથી મને એમ થાય કે એવું તો શું કર્યું કોઈએ કે જેના કારણે તમે માફી મંગાવો છો કોઈક એક વ્યક્તિ જોડે કે જેણે એવું કીધું કે ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર. એટલે પણ આટલા બધા ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર છે ગુજરાતમાં? એકચ્યુઅલી એ જ વસ્તુ થઈ. એના પછી ઘણા બધા મીમ પેજીસ હતા ને, એ બધા વગર કીધે એમ કે વિશાલના સપોર્ટમાં આવી ગયા કે જે ઘંટ જેવા હતા એમને જ ખોટું લાગ્યું છે. બાકી બધાને ખોટું નથી લાગ્યું. અને ખોટું કેમ લાગે? એણે કોઈને નામ દઈને તો કીધું નથી ને કે ભાઈ તમે તું છું. જબ્બર ચાલ્યું છે સખત મીમ કમ્યુનિટીની અંદર. પણ એકથી એક મીમ બને. પેલા જે લોકોએ માફી માંગવાની વાતો કરી છે ને એ લોકો ઉપર. એટલે બધા ઇન્ફ્લુએન્સર એની બાજુ છે શું છે? ના, એવું નથી. અમુક ઇન્ફ્લુએન્સર છે જે લોકો એક સાઈડ છે અને એ લોકો એમ કહે છે કે વિશાલ ડીઓપી માફી માંગે કેમ કે એણે અમને ઘંટ જેવા આવો શબ્દ વાપર્યો છે, આ છે ને તે છે. ઓકે, એટલે ઇટ્સ ઇન્ફ્લુએન્સર બિટવીન વર્સિસ ઘંટા જેવા ઇન્ફ્લુએન્સરની બેટલ થઈ ગઈ. ઇટ્સ ઓફિશિયલ નાઉ. અને છે ને જેને બહુ વધારે થોડું ઘણું ખ્યાલ હશે ને આ વસ્તુનું, એને ખબર હશે કે મને એવું લાગે છે કે એની અંદર વિશાલે છે ને એનો પોતાનો પણ મજાક સારો એવી રીતે ઉડાયો છે એમ. અને એ હોવું જોઈએ. તમે કોમેડીનો એક પ્રકાર છે, તને વધારે ખ્યાલ હશે મારા કરતા. સ્ટેન્ડઅપમાં તું છું એટલે કે હા, બસ એવું કે પોતાનો મજાક ઉડાવીને પણ એક હ્યુમર બનાવવાની. રાઈટ. અત્યાર સુધી વિશાલની કેટલી ફિલ્મ આવી છે? આપણે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આઈ ગેસ એક આવી છે. કદાચ એને બીજી કરી હશે પણ આપણને ખ્યાલ નથી. એક આવી છે, એમાં નાનો રોલ છે, બરાબર. અને પછી નથી આવી. એ ઘણા બધા પ્રીમિયરમાં જાય છે કેમ કે એને ઇન્વાઇટ મળે છે, બરાબર. તો એણે શું કીધું ખબર છે? અમુક ઘંટ જેવા ઇન્ફ્લુએન્સરને બોલાવવાના પ્રીમિયરમાં. એમને એમ કહેવાનું કે તમને પિક્ચર આપીશું 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 આપીશું, પછી નહીં આપવાનું એમ. એટલે એણે પોતાના ઉપર કર્યું એમ. મને એવું લાગે છે, સાચું છે કે ખોટું નહીં. એટલે એણે પોતાના ઉપર કર્યું. તો એ એના પોતાના ઉપરનો હ્યુમર થયો. હવે કેમ બીજાને ખોટું લાગ્યું? હું કેમ કહું છું કે એણે પોતાના ઉપર કર્યું? કારણ કે ઘણા એવા ઇન્ફ્લુએન્સર છે જે લોકોએ વિડીયો પર આવીને એમ કીધું કે તમે ભૂલતા નહીં, તમે પણ એક ઇન્ફ્લુએન્સર જ છો અને કંઈ બહુ વધારે પિક્ચરો કરી નથી. તમે પણ કોઈ એક જ પિક્ચરમાં આવ્યા છો અને તમને નાનો જ રોલ મળ્યો છે. તો પછી તમને કેમ ખોટું લાગે છે? જ્યારે એણે પોતાને જ કીધું છે તો તમને ખોટું ના લાગવું જોઈએ. મને લાગે છે બધા વહેતા પાણીમાં હાથ ધોવાઈ ગયા કે જે સસ્તી પ્રસિદ્ધિ મળી ગઈ એ રીતે. સાચી વાત છે. એમાં શું થયું કે જે મને લાગે છે કોઈ એક વ્યક્તિ છે જેના બહુ સારા એવા ફોલોવર છે, એને શરૂઆત કરી હતી. એની રીચ પણ છે. આપણે એવું નથી કહેતા કે રીચ ડેડ થઈ ગઈ હતી અને એને વ્યૂ ખાવા આવી ગયો કરીને. એ વાત પર ઓફેન્ડ થઈ ગયો. થવું જોઈએ કે ના થવું જોઈએ એનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે જ નહીં. આઈડિયલી ના થવું જોઈએ પણ એ થઈ ગયો એ વાત પર ઓફેન્ડ, બરાબર. થઈ ગયો, આપણે શું કરી શકીએ. એટલે એણે વિડીયો નાખ્યો. પછી મને લાગે છે કે અમુક ક્રિએટર એવા છે કે જેમની રીચ નથી આવતી, કાં તો હજુ વધી રહ્યા, એ લોકો વહેતી ગંગામાં હાથ ધોવાના ચાલુ કર્યા કે ભાઈ હવે તું માફી માગ માફી માગ માફી માગ માફી માગ કરીને. અને પછી લાંબી રેલી નીકળી અને જેમ જ એ થયું એટલે એક બીજી સાઈડથી મીમર આવી ગયા કે જે એક ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર છે, કદાચ એમને જ ખોટું લાગ્યું છે. આ બધું મને કાલે એક આવી હતી ખરી રીલ, કોઈ ડેન્કની હતી, એમાં કંઈક પેલા પ્રાઇડ વાળા હતા ને કે ગુજરાત ઇન્ફ્લુએન્સર, મને ખબર ના પડી, મેં જવા દીધી. મેં કીધું ખબર નહીં આ શું છે. અને વિચારો કે એવા જ લોકોને ખોટું લાગ્યું છે કે જેમની પાસે વધારે એ રીતે એ લોકો મેઇન સ્ટ્રીમમાં છે નહીં. એવા લોકોને
વિશાલ ડીઓપી સારો ઇન્ફ્લુએન્સર સ્લેશ કોન્ટેન્ટ ક્રિએટર સ્લેશ એક્ટર છે, બરાબર. એણે તો પોતાના ઉપર જ લઈ લીધું, એટલે આપણે તો કહી ના શકીએ કે એને ખોટું લાગ્યું કે ના લાગ્યું. અમદાવાદી મેનની આખી જે ટીમ છે, કુશલ છે, જતીન છે, પાર્થ છે, વિજુ બાદશાહ છે, એમનો એક છે જે મોસ્ટલી નથી આવતો રીલમાં ને એવી રીતે અત્યારે, પણ એ 4 લોકો છે, એમાંથી કોઈને ખોટું નથી લાગ્યું, નથી એ કશું બોલ્યા. દેવ રાવલ છે, તારો ફેવરેટ ક્રિએટર, રાઈટ, એણે કશું નથી કીધું. એસપી ઇન્ડિયા છે, એ કશું નથી બોલ્યો. જ્યારે એકચ્યુઅલ મોટા મોટા ઇન્ફ્લુએન્સર છે કે જે લોકોને સૌથી વધારે લોકો ફોલો કરી રહ્યા છે, જે લોકોને સૌથી વધારે રીચ મળે છે, વ્યૂઝ મળે છે, જે લોકોને ખોટું લાગવું જોઈએ, ખોટું તો લાગવું જોઈએ એવું હતી જ નહીં રીલ. એ લોકોના હિસાબે, ઇન્ફ્લુએન્સર્સના હિસાબે એમને કશું નથી થયું, એમને કશું નથી થયું. અને આ બધા બસ દુઃખી થઈને બેસી ગયા, અચાનક કે અમને આવું કહી દીધું. મારું એવું કહેવાનું કે જો ઇન્ફ્લુએન્સર શબ્દ ઘંટ જો ઇન્ફ્લુએન્સર જેણે યુઝ કર્યું, તો શું ઇન્ફ્લુએન્સર નથી કોઈ ધર્મ, નથી કોઈ જાતિ? તો એણે એમ કીધું ઘંટ જે ઇન્ફ્લુએન્સર, તમને કઈ વાતનું ખોટું લાગી ગયું? અમે ઇન્ફ્લુએન્સર, અને અમુક લોકો તો હામે ચાલીને આવ્યા, અમે ઇન્ફ્લુએન્સર એમ કરીને. જો જ્યારે તમને કહેવું પડે કે તમે ઇન્ફ્લુએન્સર છો, તો પછી તમે કયા વાતના ઇન્ફ્લુએન્સર કહેવાઓ? નહીં, तुम्हें कोई पहचानता भी नहीं है, तुम्हें ओळखाण देनी પડતી है કે ભાઈ હું ઇન્ફ્લુએન્સર છું. આમ એકચ્યુઅલી જોવા જઈએ તો ઘણા, આપણે સાવ એમનું બેશિંગ નથી કરતા, પણ એમાં ઘણા બધા એવા છે કે જેમને ઘણા બધા લોકો ઓળખે છે, એમની ફોલોઈંગ છે, બધું જ છે. પ્રોબ્લેમ એ હતો કે ઓફેન્ડ થવા જેવું કશું છે જ નહીં. અને પેલું કે ને વાતનું વતેસર કરના. હા, બસ એ વાતનું વતેસર કર્યું છે આ લોકોએ. એટલે અને મને તો બહુ મજા આવે છે પેલી મીમ્સ જોઈને એ લોકો. એ મારી કોમ્યુનિટી છે. તો તે ભાગ લીધો નથી હજુ, હે ને? ના, મારે જોવું પડશે હવે. વિશાલે તને પૈસા કોઈ ટ્રાન્સફર કર્યા નથી લાગતા? ના, આજે મેસેજ કરી છે ભાઈ, મને તો પૈસા મોકલ, હું પણ મીમ બનાવતા હતા. એ બી આવી ગયો હશે ને કે મીમર ખરીદી લીધા છે. બની શકે આવી ગયું હોય. આ ડેંગ છે તે વિશાલના જ માણસ છે એમ કરીને. હું ઘણા લોકોને ઓળખું છું એ ડેંક પેજીસમાંથી પર્સનલી, પણ એવું કઈ છે નહીં એકચ્યુઅલી. એ તો ના જ હોય ને, પણ આ તો નવરા લોકો હોય ભાઈ. હા, એ તો છે. ફેશન બધા હશે ને ઇન્ફ્લુએન્સર, અમુક તો બધા ચામડીના રોગો વાળા ને કપડા વાળા ને એવા બધા હશે ને બધા. એ બધા ટાઈપના ઇન્ફ્લુએન્સર છે. ખાવા વાળા છે, અમુક ફૂડ બ્લોગર્સ છે, એમને ખોટું લાગી ગયું છે. જે લોકો ફૂડ બ્લોગર્સ ને કેવું, બધાને બધું ખોટું લાગ્યું. અમુક લોકો સટ્ટાની જાહેરાત કરતા હોય ને, એમને ખોટું લાગી ગયું છે. મેં કીધું કે એક બાજુ તમે સટ્ટાની જાહેરાતો કરો, બરાબર, બીજી બાજુ તમને ખોટું બીજી આ વસ્તુનું લાગે છે. કયો મોટો ગુનો કહેવાય? સટ્ટાની જાહેરાત કરવો મોટો ગુનો ના કહેવાય? સાચી વાત છે. પણ એમને એ વસ્તુનું બી ખોટું લાગી ગયું છે કે ચલો સટ્ટાની જાહેરાત કરી છે, વાંધો નહીં, એ તો કરાય. એ તો પણ ઘંટ જેવો શબ્દ વાપરવો નતો જોઈતો એમ. ઘંટા જેવો એટલે બહુ ઓફેન્સિવ શબ્દ છે એવું લાગે મને હવે, લાગે છે અત્યારે. હા, તો પણ હવે આપણો પોડકાસ્ટ થઈ ગયો ને, ઘંટ જેવો પોડકાસ્ટ આવશે કદાચ. મને લાગે છે આમ તો આપણા એટલા બધા વ્યુઅર્સ તો છે નહીં, પણ કદાચ જો એ ગ્રુપમાંથી કોઈએ જોઈ લીધું હશે ને તો આવી જ જશે કે આ 2 જણા આવીને બેસી જાય છે, કઈ બી બોલે છે, કઈ મતલબ નથી, આમને ઓળખે છે કોણ? ઘંટ જેવા પોડકાસ્ટરો છે, કાં તો ઘંટ જેવો પોડકાસ્ટ બનાવીને બેસી ગયા છે. આવશે કદાચ, જો કદાચ કોઈએ આગળ શેર વેર કર્યું તો. ના કરે. હા, એ બીજે કોઈ કરતું નથી. આપણા ભાઈબંધ નહીં કરતા તો આરા બીજા તો શું કરવાના જે આપણને ઓળખતા નથી. આપણે આમાં ઘંટા જેવા લોકો ઓછા છે ને એટલે નહીં કરે છે. એટલે આવું થયું છે, પણ બહુ જબ્બર મજા આવી છે એમ. થવું ના જોઈએ, પણ આપણને એન્ટરટેનમેન્ટ મળ્યું છે બધી વસ્તુ. એટલે આ ઇન્ફ્લુએન્સરનું કામ જ છે ને એન્ટરટેનમેન્ટ આપવાનું, એટલે કરે છે એ લોકો, સરસ રીતે કરે છે. ભલે એ લોકો પોતાના હક માટે કે વોટ એવર જે લડતા હોય, આ તો ઠીક છે, આ તો કર્યું જ છે. આના કારણે એ લોકોએ નવી વસ્તુ કરી છે. શું કર્યું? AGIA, એટલે કે ઓલ ગુજરાત ઇન્ફ્લુએન્સર એસોસિએશન બનાવ્યું છે. એક એસોસિએશન બનાવ્યું છે જેની અંદર બધા ઇન્ફ્લુએન્સર ભેગા થયા છે. એનો પ્રેસિડેન્ટ આ કોઈક છે, હું પર્સનલી ઓળખતો નથી ને આપણે એટલું બધું જોયું નથી, અને જો કદાચ મને નામ યાદ હોત તો હું કહેત નહીં, કેમ કે પછી એને એવું લાગે કે મને ટાર્ગેટ કરવા માટે વિડીયો બનાવે છે. વિશાલનું નામ તો આપણે એટલે લઈ દીધું કેમ કે એને ખોટું લાગવાનું નથી. આપણે એને પર્સનલી ઓળખતા નથી, પણ આપણને એને એ રીતે ઓળખીએ છીએ કે એ માણસને એ વસ્તુનું ખોટું નહીં લાગે કે જો આપણે કદાચ એનો અહીંયા મજાક બી ઉડાવી દઈશું તો, બરાબર. પણ જે માણસને કદાચ ઘંટ જેવા ઇન્ફ્લુએન્સર બોલીને જે લોકોને ખોટું લાગી ગયું, એમનું નામ દીધું હોય આપણે,
તો પતી ગયું, આપડા તો પૂતળા વાળે એ લોકો. કીધું ને ઘંટ જેવા તો કીધું આપણે તો હવે એ બધા ઘંટ જેવાને ખોટું લાગી જશે. મેન્શન તો કરીએ જ છે ઘંટ જેવા ઇન્ફ્લુએન્સર, ઘંટ જેવા ઇન્ફ્લુએન્સર. પેલા બિચારા ખાલી એક સેન્ટેન્સ ભરે એમાં તો આ લોકો આટલું બધું ઓપન તો થાય. આપણે તો કેટલી વાર બોલીએ ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર, ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર. તો એ લોકોએ આખું એક એસોસિએશન બનાવ્યું છે એક જણાએ, ઓલ ગુજરાત ઇન્ફ્લુએન્સર એસોસિએશન, અને એ લોકોએ આખો મુદ્દો અલગ રીતે લઈ ગયા છે. એમણે કીધું કે હવે આપણે મફતમાં કામ નહીં કરીએ, બાર્ટરમાં કામ નહીં કરીએ, આપણે પૈસા માંગવાના, આ છે તે છે. વેરી બરાબર છે, તમે ના કરો બાર્ટરમાં કામ, તમે પૈસા બી માંગો, તમે કરોડ રૂપિયા માંગો, કાં તો તમે 100 રૂપિયા માંગો, તમારો હક છે કે તમે કામ કરો છો તો સામે કંઈક લો. પણ અમુક નાના ક્રિએટર પણ એ એસોસિએશનમાં જોડાયા છે. એટલે કેવું છે કે અમુક એસોસિએશનની અંદર જોડાવાવાળા 5 લાખ ફોલોઅર્સ વાળા લોકો છે, અમુક 10 લાખ વાળા તો કદાચ નહીં હોય, પણ 5 લાખ વાળા છે, નાના કહેવાય, બહુ મોટા ઇન્ફ્લુએન્સર કહેવાય. 5 લાખ ફોલોઅર્સ વાળા છે, 1 લાખ વાળા છે, 2 લાખ વાળા છે, આવા બધા છે. એ લોકો જો કદાચ બાર્ટરમાં કામ કરતા હોય અને હવે અચાનક એ લોકો કે ના બાર્ટરમાં કામ નહીં કરીએ, અમે તમારું ફિલ્મનું પ્રમોશન કે પછી કોઈ દુકાનનું પ્રમોશન કર્યું તો એના અમે પૈસા તો લઈશું જ. ઠીક છે, વળતર મળવું જોઈએ પોતપોતાના કામના હિસાબે. પણ જ્યારે એની અંદર અમુક એવા ઇન્ફ્લુએન્સર પર જોડાયા છે કે જેના 10,000 ફોલોવર છે, 5,000 ફોલોવર છે, કાં તો 20,000 ફોલોવર છે, જેમની રીચ એટલી બધી ના હોય શરૂઆતમાં. હવે એ લોકો ઇન્ફ્લુએન્સર એસોસિએશનમાં જોડાય ને એટલે મને એવું લાગે છે કે મોટામાં મોટો પ્રોબ્લેમ એ થઈ જશે કે એ લોકો ફ્રીમાં કામ નહીં કરી શકે. એ લોકો અત્યાર સુધી ફ્રીમાં કરતા હતા પણ હવે નહીં કરી શકે, કેમ કે એસોસિએશન વાળા એવું કહે છે કે જો તમે ફ્રીમાં કામ કર્યું તો એસોસિએશનમાંથી બહાર નીકળો. એટલે એમને એક એ ટેન્શન, પ્લસ ફ્રીમાં કામ નહીં કરી શકે. એટલે ફ્રીમાં કામ નહીં કરે તો એમના ઓછા નંબર્સ છે ને, તો એમને કદાચ કોઈ કામ બી નહીં આપે. રાઈટ? હવે તારી કોઈ કપડાની દુકાન હોય, તું કે ભાઈ અમે અમારી પાસે આવી જાઓ અને એક વિડીયો શૂટ કરીને જતા રહો, એક કામ કરો ને, હું તમને પૈસા નહીં આપું, હું તમને કદાચ એક જોડી આપી દઈશ, એક શર્ટ લઈ લો, તમે એક ટી શર્ટ લઈ લો. તો અમુક કદાચ બની શકે કે અમુક નાના ઇન્ફ્લુએન્સર હોય એ કરી લેતા હતા. પણ હવે તમે કહે કે ભાઈ એસોસિએશનની અંદર આવી ગયું છે કે ભાઈ આટલા હજારથી આટલા હજારના ફોલોવર ને તમારે આટલા રૂપિયા માગવાના. એટલે 20,000 વાળો એમ કે ભાઈ એક કામ કરો, તમે હું તો પૈસા વગર કામ નહીં કરું, મને તો 5,000 રૂપિયા જોઈએ છે. તો પેલો કદાચ દુકાનવાળો કહે કે 5,000 તો ના આપું, તારા 10,000 ફોલોવરમાં હું 5,000 ક્યાંથી આપું? અગેન આ બધા રેટ્સ આજ છે એવું હું નથી કહેતો, એક્ઝામ્પલ કહું છું કે એક્ઝામ્પલ આમ. એટલે નાના ઇન્ફ્લુએન્સરને કદાચ એક એ નુકસાન જઈ શકે કે એમને જે રોજનું કોન્ટેન્ટ બનવું જોઈતું હતું, જે લોકો બનાવતા હતા બાર્ટરમાં, હવે એ લોકો બાર્ટરમાં બનાવવાનું બંધ કરશે. એના કારણે એ લોકો પેડની ડિમાન્ડ કરશે, પણ પેડ બધા કરશે નહીં, એટલે એમની પાસે હવે કોન્ટેન્ટ રોજ મૂકવાનું આવશે નહીં. એટલે એસોસિએશનમાં ભડાકા થવાના જ છે થોડા ટાઈમ. ના, ભડાકા ના થાય. એટલે આમાં તો કેવું છે કે વર્ક અરાઉન્ડ હોય. જેમ કે હવે હું મારા 5,000 જ ફોલોવર છે, કાં તો 10,000 ફોલોવર છે, અને હું ધીરે ધીરે અત્યારે ઇન્ફ્લુએન્સર બનવા માટે આગળ કામ કરી રહ્યો છું. હું એસોસિએશનમાં જોડાયો અને મને ના પાડી દીધી એસોસિએશનમાંથી કે ભાઈ ફ્રીમાં કામ કરીશ તો તને કાઢી નાખીશું. મને ખબર નથી આવું કંઈક છે કે નહીં. તો આવી જાય કે જ્યારે તમને ખબર ના હોય ત્યારે આવું બોલવું નહીં. હું એક્ઝામ્પલ આપું છું. તો હું શું કરું કે ઓકે ડન, પછી મારી પાસે કોઈ કામ આવે, પેલો કે ભાઈ પૈસા તો નહીં લઉં, પૈસા તો નહીં આપું. તો કે ભાઈ કામ કરો તમે, બાર્ટરમાં આપણે કરી દઈએ, પણ કોઈ તમને પૂછે ને તો તમારે એમ કહેવાનું કે ભાઈ પૈસા મેં લીધા છે. એમ રીતે વર્ક અરાઉન્ડ છે. એટલે ભાઈ નાના ક્રિએટર્સ જો તમે કદાચ એ એસોસિએશનમાં જોડાયા હો તો આ તમારી પાસે એક વર્ક અરાઉન્ડ છે. જો તમારે વધુ હોય ડેલી કોન્ટેન્ટ આપવો હોય કોઈને, અને બાર્ટર કરવું ખોટી વાત નથી. અગેન હું એમ કહું છું કે બાર્ટર કરવું ખોટી વાત નથી, પણ બિઝનેસ પર્સપેક્ટિવથી તમે એક્સપેક્ટ કરો કે સામેવાળો ખાલી બાર્ટર જ કરે તો એ બી ખોટી વાત છે. એમ કે ભાઈ સામેવાળો એનું કામ કરી રહ્યો, તમારે પૈસા તો આપવા જ જોઈએ ને યાર. હા, અમુક લેવલ અમુક એના પછી તો આપવા જ જોઈએ. અરે હું તો કહું છું કે તમે 1,000 વાળાને પણ આપો છો, તમને એનું રિઝલ્ટ દેખાતું હોય તો. મારી પાસે 1,000 ફોલોવર હોય પણ મારું રિઝલ્ટ તમને દેખાય છે કે મારા 1,000 ફોલોવરમાંથી તમારી પાસે ધંધો આવે છે, પિક્ચર વાળા હોય તો ભાઈ ટિકિટ્સ વેચાય છે, કંઈકનું કંઈક થઈ રહ્યું છે, તો તમારે એમાં બી આપવા જોઈએ. અને 5 લાખ વાળામાં તમને ખબર છે કે કશું નહીં આવતું, કેમ કે મારું ટાર્ગેટ ઓડિયન્સ અમદાવાદનું છે અને મારા આની અંદર બધા છે એ સુરત બાજુના છે. તો સુરત વાળા અમદાવાદની દુકાનમાં તો આવશે નહીં ને. પછી હું 1 મિલિયન વ્યૂઝ દેખાડીને મારે શું મતલબ બિઝનેસને? મારે તો 1 મિલિયન વ્યૂથી મતલબ નથી, મારે તો 10 લોકો દુકાનમાં આવે એનાથી મતલબ છે. તો પછી તમે એક્સપેક્ટ કરો કે ભાઈ હું તો 1 મિલિયન વ્યૂ લાવું છું, મને પૈસા આપો. ભાઈ મારે વ્યૂઝથી મતલબ જ નથી, મારે ધંધો થવો જોઈએ એનાથી મતલબ છે. એટલે બંને સાઈડથી તમારી ડિમાન્ડ હશે કે જોડાવાનું કંઈક આવડે કંઈક. તું એક કામ કર, તારા ડેન્ક
સારું જે મીમ પેજ છે ને એ મીમ પેજથી તું ડીએમ કર એમને અચ્છા કે ભાઈ મારે જોડાવું છે તો હશે ફોર્મ તો હોય જ ને લા ગૂગલ ફોર્મ હશે એટલે ઓફિશિયલી કરે છે આ લોકો કે ખાલી ભાઈ હા ભાઈ તું મારી ટીમમાં તું મારી ટીમમાં એમ કરીને એ લોકો કરી નાખે એટલે પતી ગયું બસ પછી કશું નહીં 6 મહિના પછી જ્યાં હતા ત્યાં બધા પણ મને લાગે છે કે એવું થઈ શકે છે ખાલી 6 મહિના પછી આપણને જ મળે પ્રીમિયરમાં કોઈ ના ત્યારે પાછા એ તો ઊંચું જ રાખે ભાઈ અમે પ્રીમિયરમાં પૈસા લઈને આવ્યા છે ભાઈ એમને નથી આવતા અમે પ્રીમિયરમાં હા એ પછી ખબર પડે પણ કેમ કે આઈએલ ની જોવા જઈએ ને તો પ્રીમિયરની અંદર કોઈને પૈસા આપી નથી બોલાવતા હા એ તો પ્રીમિયર હંમેશા ફ્રી જ હોય છે જેસ્ચર જ હોય છે કે ભાઈ અમે એક પિક્ચર બનાવ્યું છે તો ઇન્ડસ્ટ્રીના લોકો અને ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝના લોકો આવો અને પિક્ચર જુઓ અને કહો કે કેવું છે કે નહીં તો એ પર્સપેક્ટિવથી પ્રીમિયરમાં બોલાવતા જ નથી કે ભાઈ તમે આવીને આ કરો ને તે કરો ને જેમ કે હવે આપણને કદાચ બોલાવે છે બરાબર તો એ પર્સપેક્ટિવથી નથી બોલાવતા કે તમે આવો અને 500 જાતની સ્ટોરીઓ મૂકો તમે જુઓ અને કહો કે કેવું છે કે કેવું નહીં મલ્હાર છે યશ છે મિત્ર છે ઢગલો રોનક છે કેટલા બધા એક્ટર્સ અને એક્ટ્રેસીસ છે જે લોકો એમની પિક્ચર ના હોય પણ પ્રીમિયરમાં આવે તો શું એ પૈસા લે છે આવવા માટે ના એ લોકો આવે છે કેમ કે ઇન્ડસ્ટ્રીના સપોર્ટ હું એમ નથી કહેતો કે તમે પણ ઇન્ડસ્ટ્રીના સપોર્ટ કરો ના કરો સપોર્ટ આપણી ઇન્ડસ્ટ્રી નથી એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે અને એ લોકોએ પૈસા આપવા જોઈએ કેમ કે એ લોકો કમાય છે પણ જે કામ કરાવતા હોય એની માટે પૈસા માંગવાના હોય તમે કહો કે ભાઈ આવો પિક્ચર જોવા આવો એની માટે શું પૈસા માંગવાના હવે મને કોઈ કહે કે ભાઈ પિક્ચર જોવા આવો તો હું શું કહું કે ભાઈ હા આવીશ ના ફ્રી છું તો આવીશ ફ્રી નથી તો નહીં અવાય એના પૈસા માંગવાના હોય હવે એવી જગ્યાએ કે ભાઈ પિક્ચર જોવા છો હા 2000 રૂપિયા આપજો તો છે હા બસ આના ટિકિટ લેવાના પૈસા હું તને ટિકિટ ફ્રીમાં આપું છું એટલે આ થોડું આવું બધું ચાલી રહ્યું છે પણ મજા આવી છે મીમ્સ જોવાની જે જોવું પડશે આજે ઓલ ગુજરાત હું તને 4-5 મોકલીશ એટલે તારા ફીડ તારી ચેન્જ થઈ જશે અરે નહીં કાલે આવી હતી મારે આજ હતી કે પણ તને ખ્યાલ નહીં હોય ને કોન્ટેક્ટ શું હતો એક જ મેં જવા દીધી સ્ક્રોલ કરી દીધી મેં હવે આમાં શું થયું કે એણે વિડિયો ડિલીટ કરી નાખ્યો વિશાલે અરે આ ખોટું કર્યું ને હા હવે મને એવું લાગે છે કે વિશાલે જાણી જો નહીં કર્યો હોય ડિલીટ જે પેલા ફિલ્મનું પ્રમોશન કર્યું હતું ને એ ફિલ્મ વાળાએ કીધું હશે વિડીયો ડિલીટ કરવાનું એમને એ નથી એ ના ઈચ્છતા હોય ને કે ભાઈ મારી પિક્ચર છે કોઈ કોન્ટ્રોવર્સીની અંદર ઘેરાઈ લે એ એવું હશે બાકી પેલો વિશાલ તો પણ આમાં તો ઉલટું ફિલ્મને બી થોડું ના મળત ના આમ કે હા ભાઈ ચલો જે ફિલ્મ છે ના ના એમને કોકે વિડીયો ડાઉનલોડ કરીને ફરતો તો કરી જ દીધો છે અને મને લાગે છે કે વિશાલ જે હિસાબનો અડવિત્રો માણસ છે ને એ ડિલીટ ના કરત કેમ કે એ અત્યારે ચીડવે જ છે એની સ્ટોરીઝ જોવો ને તો કે ભાઈ ન્યૂ વિડીયો કમિંગ ટુમોરો અને પછી કે પ્રેસ પછી બેલ આઇકનમાં પેલું ઘંટડી લગાડે કે પ્રેસ આવે એટલે એ જાણી ને કરે તો છે જ હળી હંચાય એ માણસ બી એક જ ડેન્ક પે એ બી ચલાવતો લાગે એ પોતાના ભાવેલા એવા ઇમોશન્સ કાઢવા માટે એ જ ચલાવે છે બની શકે એટલે આ ચાલે છે પણ વાહિયાત કહેવાય ને કોન્ટ્રોવર્સી જે કોન્ટ્રોવર્સી કાં તો ખોટું લાગવા જેવું કોઈનું હતું બી નહીં એ વસ્તુમાં પબ્લિકે એ કરીને બેઠા છે હવે કાલે ઉઠીને આપણે બેબી કેન્સલ થવાના જ છે મને એવું લાગે છે કેમ કે આપણે કીધું કે નવરા હોય છે કે જે લોકો આવું કરે ભાઈ અમે નવરા નથી અમે બહુ મોટો ધંધો કરીએ છીએ આ તો અમે મસ્તું કરીએ એવા વાળા બી આવશે આપણા પ્રમોશનમાં નહીં આવે ને એ લોકો હવે આપણે શું કરીએ છીએ કે આપણા પ્રમોશનમાં આપણે કપડાની દુકાન કઈ ખોલીએ ફ્યુચરમાં તો કદાચ એ કપડાની દુકાન ખોલીએ તો એ લોકો ના આવે રેસ્ટોરન્ટ ખોલીએ તો ના આવે કેફે ખોલીએ તો આવી જાય પાછા ફોટા હારા પડતા એ બની શકે એટલે આ કોન્ટ્રોવર્સી હતી એટલે આની અંદર મારો અભિપ્રાય તો મેં જણાવી દીધો તારો કંઈક તારે ટૂંકમાં કહેવો હોય તો તું કહી શકે એટલે એ તો જે ઘંટા જેવા હતા એ લોકોએ પોતાના દિલ પર લીધું જે લોકો ઘંટા જેવા નહોતા એ લોકો હજી નોર્મલ છે એ લોકો કોઈ અભિપ્રાય એટલે આમ જોવા જઈએ તો ઘંટાવાળા ઇન્ફ્લુએન્સ એટલે ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર છે એ લોકોને ખોટું લાગ્યું બરોબર લાગ્યું કેમ કે એમને તો કીધું છે એને અને જેને ખોટું નથી લાગ્યું એ નથી લાગ્યું બરાબર છે કેમ કે એ લોકો ઘંટ જેવા નતા એક્ઝેક્ટલી બસ પતી ગયું વાત તો આ વાત ઉપર આપણે ખોટું લાગ્યું એને નવશું કે એકચ્યુઅલી વિશાલે એ લોકોને આમ સમાજની સામે લાગી દીધા વિશાલે ભલે પોતાના પર કીધું હશે પણ પેલા સામે આવી ગયા સામે આવી અમને કેમ કીધું અને ભૂલતો નહીં કે તું પણ એક ઇન્ફ્લુએન્સર છે તો શું વાંધો કૌંસમાં પેલો ઘંટા જેવો ના બોલ્યો ને હા તો શું વાંધો છે એ પણ એક ઇન્ફ્લુએન્સર છે તો એ તો કહે છે એને પોતાના ઉપર એક જોક લઈ લીધો તો તમને કેમ ખોટું લાગે છે ભાઈ એ કે ગર્લફ્રેન્ડ જોડે ઝઘડીને જોયો હશે ભાઈ એટલે થોડા સિરિયસ થઈ ગયા હશે એ લોકો
કાં તો પછી પેલી ટેસ્ટ મેચનો ગુસ્સો કાઢ્યો એવું બધું હોય ને આ લોકો કોઈ ટેસ્ટ મેચ જોતા હોય એવું મને લાગતું નહીં. હશે એવા લોકો છે તો છોડ દો વાત જ નહીં કરી. T20 કોઈ એક ટીમને પકડીને બે જતા હશે. ના એ ખાલી પેલી બેટિંગ એપની એડ કરતા. તો ચલો પછી આ વાત ઉપર આપણે આ પોડકાસ્ટ ફિનિશ કરીએ. સોરી, આ વાત ઉપર આપણે આ ઘંટા જેવો પોડકાસ્ટ ફિનિશ કરીએ અને જલ્દી મળીશું કોઈક બીજા આવા અટપટા પોડકાસ્ટ ઉપર. હવે કદાચ મને આઈડિયા આવે છે, હવે આપણે આવું કરીએ કે ગુજરાતી કમ્યુનિટીમાં કાં તો ગુજરાતમાં કંઈક આવું ટ્રેન્ડિંગ કંઈક વસ્તુ ચાલતું હોય ને તો એની ઉપર આપણે કંઈક વાત કરીએ. આપણે બી એક બને ગુજરાત પોડકાસ્ટર્સ એસોસિએશન કંઈક, ઓલ ગુજરાત પોડકાસ્ટ એસોસિએશન, AGPA. હા AGPA. આપણે AGIA હતું ને, આપણે AGPA બનાવીએ. ઓલ ઘંટ ઇન્ફ્લુએન્સર એસોસિએશન, ના સોરી, ઓલ ગુજરાત. હા, એ ઓલ ગુજરાત ઇન્ફ્લુએન્સર એસોસિએશન. તમે યાર બેન કરાવી દેશો આપણને એ લોકોનો. ના તો અમે બી એવું જ રાખીએ, AGPIA. AGPA ઓલ ગુજરાત ઘંટ પોડકાસ્ટ એસોસિએશન, ઓલ ગુજરાત ઘંટ, AGGPA, બસ ઓલ ગુજરાત ઘંટ જેવો પોડકાસ્ટ એસોસિએશન. એમાં તો જે કોઈ બી પોડકાસ્ટ લેતા હોય તમારે પણ આ AGGPA માં જોડાવવું હોય તો અમને કોમેન્ટ કરજો, એટલે આપણે એક બનાવીશું અને એ વાત ઉપર આપણે આ ઘંટ જેવો પોડકાસ્ટ છે એને આપણે સમાપ્ત કરીએ છીએ.